સંવાદથી શ્રીમદ ભાગવતમાં સાંખ્યશાસ્ત્ર જે પ્રમાણે આપણા સત્સંગી જીવનની અંદર ભગવાને સમગ્ર એમ કહી કે મોક્ષ કરવા માટેનો જે મોક્ષનો સાર, જેમ કપિલ ભગવાને પોતાના વિશે વૃત્તિ જોડવાની કહી, એમ ભગવાને આખા એકાંતિક ધર્મની વાત કરેલી છે. બરાબર? ભક્તિ માતા પ્રત્યે કે ભાઈ સમગ્ર જગતમાંથી વૃત્તિ તોડીને ભગવાનમાં વૃત્તિ જોડે, મારામાં વૃત્તિ જોડે, અને વિષયો પ્રત્યેનો વૈરાગ્ય અને ભગવાન પ્રત્યે જે સ્નેહ એ જ મુક્તિનું સૌથી અસાધારણ કારણ છે. એ વાત આખી કરેલી છે. જેમ શ્રીમદ ભાગવતની શરૂઆત તમે જોવા જાઓ, શરૂઆત જેમ તત્વજ્ઞાનની શરૂઆત કહેવા જાય તે તૃતીય સ્કંદી એ પ્રમાણે માતા દેવહૂતિ અને કપિલ ભગવાન અને દેવહૂતિના સંવાદથી સાંખ્યશાસ્ત્રથી થાય. એમ આમ કે સત્સંગી જીવનની ઓરિજિનલ શરૂઆત જો કોઈ કહેવામાં આવે તો એ આ હરિગીતાથી થાય. જે જ્ઞાન પ્રકરણની વાત કરીએ તો શ્રીમદ ભાગવતમાં પણ જ્ઞાન પ્રકરણ સાંખ્યશાસ્ત્રથી ચાલુ થાય અને સત્સંગી જીવનમાં જ્ઞાન પ્રકરણ તે હરિગીતાથી સ્ટાર્ટ થાય. બરાબર? બંનેમાં બહુ એકરૂપતા છે. પેલામાં પણ માતા દેવહૂતિ હતી, આમાં ભક્તિ માતા છે. પેલામાં ભગવાન કપિલ, આમાં શ્રીજી મહારાજ પોતે. બરાબર? ચાલો. હરે હરે સ્વામિનારાયણ હરે. હે ભૂપતે નિરંતર આનંદથી શ્રી કૃષ્ણની શ્રવણાદિ ભક્તિને કરતા જોઈને બધાએ લોકો ભક્તિ નામથી જ બોલાવા લાગ્યા. આખો દિવસ નિરંતર એટલે તેલ ધારાવત ભગવાન શ્રી કૃષ્ણને વિશે સ્મૃતિ રાખતા હતા એટલે એમનું નામ જ ભક્તિ પડી ગયું. બરાબર? અર્થાત બાળામાં ભગવત ભક્તિનો અતિશય જોઈને સર્વજનોએ ભક્તિ એવા નામથી બોલાવવા માંડ્યા એટલે લોકમાં ભક્તિ નામથી જ પ્રખ્યાત થયા. એટલે બધા ભક્તિ નામથી કહેવા માંડ્યા કારણ કે ભગવાનમાં ભક્તિ બહુ હતી એટલે ભક્તિ નામથી ઓળખાવા માંડ્યા. એટલે પછી એમને ભક્તિ નામથી જ લોકો ઓળખવા માંડ્યા. ભક્તિના પિતા કૃષ્ણ શર્માએ યોગ્ય વરોચિત લક્ષણવાળા વિદ્યા વિનય વગેરે ગુણો વડે શોભાયમાન પૂર્વોક્ત દેવ શર્મા વિપ્રને ઈટાર ગામથી પોતાના ઘેર લાવીને ભક્તિ નામના પોતાના બાળાપુત્રીને વિધિપૂર્વક વાગદાન કરવા પૂર્વક આપ્યા. એટલે વાણી બોલીને એમ કે એનું કન્યાદાન કરે ને એ વાગદાન પૂર્વક આપીએ એવું કહેવાય. બરાબર? એટલે પુત્રીનું કન્યાદાન કર્યું એમણે. એટલે શું? દેવ શર્મા એટલે કોણ? ધર્મદેવ અને ભક્તિ માતા એ બંનેના લગ્ન થયા. વરના પિતા બાળ શર્માએ જાનકીયા પોતાના બાંધવ વર્ગને સાથે લઈને છપૈયામાં આવીને કૃષ્ણ શર્માએ સન્માન કર્યા થતા પુત્ર દેવ શર્માને યથાવિધિ પરણાવ્યા. એટલે બાળ શર્મા જાન લઈને આવેલા, એમ કે છપૈયામાં આવ્યા અને ત્યાં એમ કે કૃષ્ણ શર્માએ એમનું સન્માન કર્યું. કૃષ્ણ શર્મા કોણ? આમના ભક્તિ માતાના પિતાજી. બરાબર? એટલે એમ કરીને દેવ શર્માને યથાવિધિ પરણાવ્યા. વિવાહ મંડપમાં આવેલા સર્વ કોઈ જનો દંપતી એટલે ભક્તિ અને દેવ શર્માને જોઈને પાર્વતી શંકરની પેઠે આ એકબીજાને યોગ્ય છે અને અખિલ લોકના કલ્યાણના કારણભૂત છે એમ પરમ પ્રેમથી વારંવાર વખાણ કરવા લાગ્યા. ભક્તિના પિતા કૃષ્ણ શર્મા પોતાને પુત્ર નહીં હોવાથી મારે તો સકળ લોકના શ્રીના મૂળ આ દંપતી છે એવો નિશ્ચય કરીને સુશીલ સમગ્ર શુભ ગુણના નિધિરૂપ જામાતા દેવ શર્માને પ્રાર્થનાપૂર્વક પ્રેમથી પોતાના ઘેર જ રાખ્યા. બરાબર? એટલે ધર્મદેવજી ઘર જમાઈ થઈને ત્યાં જ રહેલા, એમના સાસરે જ રહેલા. પંડિત વિદ્વાન અથવા પાંડે અટકવાળા દ્વિજ શ્રેષ્ઠ દેવ શર્મા પ્રથમ પિતા બાળ શર્માની આજ્ઞાથી જ પત્નીની પણ અનુમતિથી પોતાના સાસરા કૃષ્ણ શર્માની પ્રસન્નતા માટે છપૈયામાં જ ઘર જમાઈ થઈને રહ્યા. બરાબર? એટલે એમના પિતાની આજ્ઞા હતી બાજી. એમ કોની? ધર્મદેવના પિતા જે હતા બાળ શર્મા, એમની આજ્ઞા હતી એટલે એમની આજ્ઞાથી એ પોતાના સાસરે રહેલા. દેવ શર્માના પિતા વિપ્રવર્ય બાળ શર્મા છપૈયામાં કૃષ્ણ શર્માના ઘરમાં કેટલાક દિવસ રહીને પોતાના ઈટારપુર પ્રત્યે પ્રયાણ કરતા પોતાની હિંસા એટલે પુત્રવધુ ભક્તિદેવીને આગળ કહેશે એ મુજબ શિખામણ આપવા લાગ્યા. એટલે પછી જતા વખતે શિખામણ આપવા લાગ્યા. પતિવ્રતાના જે ધર્મ હોય એટલે પતિવ્રતાના જે ધર્મ હોય એ પ્રમાણે પત્નીએ કેવી રીતે રહેવું એ બધી અહીંયા વાત કરે છે. બરાબર? આમાં અહીંયા આવશે કે પછી આગળ આવશે 10 શ્લોકથી લખેલું છે. 10 શ્લોકથી. યદ્યપિ આ બાળા સ્વયં ધર્મ રહસ્યને જાણે છે તથાપી ગુરુજનનું આ કર્તવ્ય છે શું? તો સમય આવતા સત્ય અર્થનો ઉપદેશ આપવો. ગુરુજન છે એને હંમેશા સત્ય અર્થનો જે ઉપદેશ છે એનાથી પછીની જે પેઢી હોય એને આપવો જોઈએ. એટલે આપણે વારંવાર કહીએ છીએ કે ભાઈ કોઈ વસ્તુની સામેવાળાને ખબર હોય કે ના હોય, અમારી પછીની પેઢી માટે કોઈ પણ જ્ઞાન વાર્તા જે કંઈ હોય તો તમે રજૂ કરીને જાઓ, એને જણાવીને જાઓ, તો જ આખો જ્ઞાન માર્ગ આગળ વધશે. નહીં તો આગળ જતાં બધું અંધારું થઈ જશે. બરાબર? ચાલો.
પહેલા શું કહ્યું તે સાંભળો. શું એટલે સાવધાન મનથી મારું આ વચન સાંભળો. હે કલ્યાણી, તમારું ભદ્ર એટલે કલ્યાણ થાવ. ઉત્સાહથી આશીર્વાદ આપ્યો. પહેલા તો ઉત્સાહથી શું આપ્યો? આશીર્વાદ આપ્યો. તમો સ્વયં કલ્યાણ સ્વરૂપ છો. ભક્તિ તો કલ્યાણ સ્વરૂપ જ હોય ને. જે ભક્તિને આશરે જાય એનું તો કલ્યાણ 100% થવાનું છે. એટલે ભક્તિ દેવીને શું કહે અહીંયા? કલ્યાણ સ્વરૂપ છો. જે સહધર્મચારીની તમારા મળવાથી આ અમારો આ પુત્ર પણ અમારા કુળનું કલ્યાણ કરનારો થશે. માટે તમો અમારા કુળનું કલ્યાણ કરનારા છો. બરાબર. શું કહ્યું? તમે સહધર્મચારીની એટલે ધર્મદેવની સાથે રહેનારા છો. બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ તમારા મળવાથી અમારો પુત્રો છે એનું પણ કલ્યાણ થવાનું છે. જો ધર્મ ને ભક્તિ ભેગા થાય તો જ કલ્યાણ થાય. ધર્મ ને ભક્તિ વગર મોક્ષ નહીં થતો, કલ્યાણ નહીં થતો. આ બધા શબ્દો બહુ માર્મિક છે. ધર્મદેવ અને ભક્તિ માતાનું મિલન થાય તો જ ઘનશ્યામ મહારાજ, તો જ ભગવાનનો ઉદય થાય. યાદ રાખજો. આપણા જીવનમાં પણ એવું છે. ધર્મ અને ભક્તિ બે હોય તો જ ભગવાન ઉદય થાય. એટલે ભગવાન પ્રગટ થાય, કે ભગવાન તમને સાક્ષાત્કાર થાય ભગવાનનો. ધર્મ વગર પણ ન થાય અને ભક્તિ વગર પણ ન થાય. એટલે બંનેની એક સરખી જરૂર છે. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ સહધર્મચારીણી તમારા મળવાથી અમારો આ પુત્ર છે તે પણ અને અમારા કુળ આપવું, એ કુળનું પણ શું થશે? કલ્યાણ થશે. માટે તમે અમારા કુળના જ કલ્યાણ કરનારા છો. ભગવાને કહ્યું ને, જેના કુળમાં એક ભગવત ભક્ત થયો હોય એની કેટલી પેઢી તરે? 21 પણ કઈ, 71 કઈ, 101 પણ કઈ, ગમે એટલા અર્થ કરો. બધા શબ્દના ઘણા બધા અર્થ થાય છે. 10 ને 1 એવી રીતે કહ્યું છે. અમુકમાં કઈ આમ આટલા ના આટલા એમ કરીને 101 બધું બહુ બધું કહ્યું છે. એટલે જે તમારે યોગ્ય લાગે. મતલબમાં એનો ગુણ લે બધાનો મોક્ષ થાય. બરાબર ને? અવગુણ લે એનો નહીં થાય. પછી પેલા અવગુણ લેનારા બહુ હોય તમારા કુટુંબમાં. 7 વાગે મંદિર ચાલ્યો જાય છે, ભજન કરવા બેસી જાય છે, સત્સંગ સભા કરે છે, રાત્રે મોડો આવે છે. બધા એમ કે એના જેવા મંજીરાવાળા ગોતી નાખ્યા છે, તબલા વગાડવાવાળા ગોતી નાખ્યા છે. આવા બધું જે અવગુણ લેતો હોય એનો કંઈ થાય નહીં. ગુણ લેતો હોય એનો મોક્ષ થાય, એનું સારું થાય. ચાલો. કેવળ કુળનું જ કલ્યાણ કરનારા છો એટલું જ નહીં, પણ અખિલ લોકનું પણ કલ્યાણ કરનારા છો. ભક્તિ સમગ્ર લોકનું કલ્યાણ કરે. ભક્તિ પરમ પોતે સુખ સ્વરૂપ છે. બરાબર. કેમ કે જે તમારે વિશે ભગવાન પ્રગટ થઈને કળીમણને તાળશે. એમ ભક્તિ દેવી થકી એમ કહી કે ભગવાનનો ઉદય થવાનો છે, એ આખા કળીમણને તાળશે. માટે તમો સર્વ લોકના પણ કલ્યાણ કરનારા છો. એટલે આખા જગતનું કલ્યાણ કરનારા તમે જ છો. કેમ? સમગ્ર જગતનું કલ્યાણ કરનારા ભગવાન તમારા થકી આવવાના છે. એટલે તમે સમગ્ર જગતનું કલ્યાણ કરનારા છો. બરાબર. ચાલો. એવા સકળ કલ્યાણ રૂપ તમારું ભદ્ર એટલે કલ્યાણ થાવ એવા ગુરુજન ભાવને અનુગુણ આચાર આપનારા અમો આશીર્વાદ આપીએ છીએ. એટલે આવો આશીર્વાદ એમણે આપી દીધો. તે તમોને નિમિત્ત કરીને જે આ અમારું વચન પ્રવર્તે છે તે નારી જન માત્રના હિત એટલે કલ્યાણને કરનારું છે. જે વચન કહે છે તે સમગ્ર નારીજનને હિત કરનારું છે. એવું નહીં કે ભક્તિ દેવીને કહ્યું એટલે બીજાએ નથી સાંભળવાનું. દરેક નારીઓ માટે છે, એટલે દરેક સ્ત્રીઓ માટે છે. તમો જન્મથી સુશીલ અને પાપ ભીરવું એટલે પાપ આચરણમાં ભયયુક્ત પ્રકૃતિવાળા છો. પાપ ભીરવું હોવું જરૂરી છે. દુનિયામાં બીજા કોઈનો ભય નહીં રાખવાનો, પાપનો ભય હંમેશા રાખવો. એવા તમો નિત્ય પતિવ્રતા થાવ એટલે યશ ત્વયા સહસ્વર્ગો નિરયો યશ ત્વયા વિના. એમાં કયા મુજબ પતિને જે પ્રિય હોય તે જ એક પ્રિય જેને હોય તે રૂપ, અર્થાત સર્વાંશે પણ પતિને અનુકૂળ વર્તવારૂપ જે પાતિવ્રત્ય છે તે તમારે વિશે નિરંતર રહો. શું કહ્યું? તમે પતિવ્રતા છો અને પતિવ્રતા કાયમ માટે સર્વાંશે રહો, એવો એમને આશીર્વાદ આપ્યો. બરાબર. પતિવ્રતાપણામાં ફળ કહેવા રૂપ તેનું મહાત્મય કહે છે. જે નારી યાવત જીવિત પાતિવ્રત્યમાંથી નહીં પતિત થયેલી છે તે પતિવ્રતા નારી પતિને પણ સ્વર્ગલોકમાં લઈ જઈને તેની સાથે ક્રીડા કરતી થકી જેટલી પોતાના શરીરમાં રોમની સંખ્યા છે તે 3.5 કરોડ 3.5 કરોડ આપણા શરીરમાં રોમ છે. તેને 10,000 ગુણતા જેટલા વર્ષ થાય એટલા વર્ષ પર્યંત સ્વર્ગ સુખને ભોગવે છે. એટલે પતિવ્રતા નારી પોતાના પતિ સાથે આટલા વર્ષ એટલે 3.5 કરોડ ગુણ્યા 10 કરવાનું. એટલે એના જેટલા આંકડા આવે એટલા વર્ષ સુધી એમ કે સ્વર્ગલોકને વિશે પહોંચે અને ત્યાં એમ કે એના પતિ જોડે ક્રીડા કરે એટલે રહે, એમ સુખથી રહે. જે જનનીએ પતિવ્રતા પુત્રીને જન્મ આપ્યો છે તે જનની ધન્ય એટલે પુણ્યવતી છે. બરાબર. જેને પતિવ્રતા છોકરીને જન્મ આપ્યો એ પણ પુણ્યવતી છે. જે પતિને પત્ની પતિવ્રતા પ્રાપ્ત થઈ છે તે પતિ પુણ્યશાળી અને શ્રીમાન એટલે સારી કીર્તિવાળો છે. બહુ સારો ભાગ્યશાળી હોય એને પત્ની સારી મળે. બરાબર.
પત્ની સારી મળવી એ પણ બહુ ભાગ્યશાળી માણસનું કામ છે. અને એમાં પાછી આવી ધર્મમાં રહેનારી, ભક્તિ દેવી જેવી, ભક્તિમાં માનનારી, ભગવાનનું ભજન કરનારી, સદગુણોએ સંપન્ન સુશીલ એવી જે હોય એવી મળે તો બહુ ભાગ્યનો કોઈ પાર જ નહીં. પણ એવું બહુ ઓછું થાય છે. સારી કીર્તિવાળો છે, જેના ઘરમાં પતિવ્રતા વસે છે તે ઘરનો ધણી પણ ધન્યશાળી છે. જેના ઘરમાં પતિવ્રતા સ્ત્રીઓ એ ધન્યશાળી છે, ધન્યશાળી છે, ભાગ્યશાળી છે. પતિવ્રતા પત્ની પ્રાપ્ત થવી તે સ્વલ્પ સુકૃતનું ફળ નથી. મેં કહ્યું ને, ઓછા તમારા સુકૃત હોય તો તમને પત્ની સારી નહીં મળે, બહુ વધારે સુકૃત હોય તો જ પત્ની સારી મળે. બરાબર? ચાલો, એટલે પતિવ્રતા એમાં મળવી તો બહુ વધારે સુકૃત જોઈએ તમારા. પરંતુ જે પુરુષને સ્વજન્મના સુકૃત શાંતા ઉદય થાય તે પુરુષના ઘરમાં જ પતિવ્રતાના ધર્મમાં નિષ્ઠાવાળી પતિવ્રતા પત્ની હોય. સ્વજન્મના પુરુષ સુકૃત ઉદય થાય એટલે થાય. સમજી ગયા અશોકભાઈ? તમારા ને મારા નહીં હતા એટલે નહીં આવી કોઈ. બરાબર? ચાલો, એટલે પતિવ્રતાના પુણ્યથી પિતાના એક લાઈન રહી ગઈ વચ્ચે. તેટલા જન્માંતર સુકૃતથી પતિવ્રતાનો પતિ ધર્મનિષ્ઠ અને ભગવત ભક્ત જ હોય એમ સૂચવ્યું છે. શું? તે પુરુષના ઘરમાં જ પતિવ્રતાના ધર્મમાં નિષ્ઠાવાળી પતિવ્રતા પત્ની હોય. તેટલા જન્માંતર સુકૃતથી પતિવ્રતાનો પતિ ધર્મનિષ્ઠ અને ભગવત ભક્ત હોય એમ સૂચવ્યું. એટલે એટલા જ જન્મથી. એટલે પેલો પણ 100 વર્ષના સુકૃત કરતો હોય તો એને પત્ની સારી મળે, અને પેલી પણ 100 વર્ષના સુકૃત કર્યો હોય તો એ પતિ સારો મળે. અત્યારે બંનેને નહીં મળતા એનું કારણ શું છે? બંનેના સુકૃતનો અભાવ છે. એટલે કજિયા કર્યા કરે છે બેઠા બેઠા, આવો ભાઈ બરફા આપણે બેઉ સરખા. બરાબર? અત્યારે સહજોડાના કજોડા એટલે થઈ ગયા, કારણ કે બંનેના સુકૃતનો અભાવ હોય. એટલે પછી કજોડા થાય ને પછી ઝઘડા કરે. બરાબર? વાતે વાતે. ચાલો, હવે આગળ જઈએ. પતિવ્રતાના પુણ્યથી પિતાના વંશના 3. એ 3 કોણ? પિતાનો પતિ, તેનો પિતા, પિતાનો પિતા, તેનો પિતા અને તેનો પિતા. એટલે આ 3 જણા. તથા માતાના વંશના 3. માતાનો પિતા, તેનો પિતા અને તેનો પિતા. તથા પતિના વંશના 3. એટલે પતિનો પિતા, તેનો પિતા અને તેનો પિતા. આ સર્વે પૂર્વના તથા પછીના પણ 3 પુરુષો સ્વર્ગના સુખને ભોગવે છે, ભોગ સુખને ભોગવે છે સ્વર્ગના. એટલે એક પતિવ્રતા હોવાથી કેટલી બધી પેઢીઓ ને કેટલા બધા લોકો તરી જાય તે જોવું તમે. માતાના, પિતાના, પતિના બધા 3-3ની લાઈન લાગે. એક પતિવ્રતા સ્ત્રી ઘરમાં આવે તો. બરાબર? ચાલો, સૂર્ય, સોમ અને પવન આ દેવતાઓ સર્વનો સ્પર્શ કરનારા છે, પણ પતિવ્રતાના સ્પર્શથી અતિશય ભય પામીને પોતે પવિત્ર થવા માટે જ સ્પર્શ કરે છે, પણ બીજા દુષ્ટભાવથી સ્પર્શ કરી શકતા નથી. સૂર્યનારાયણ, સોમ એટલે ખબર ને તમને? ચંદ્ર એ સોમ કહેવાય. અને પવન દેવતા, બરાબર, એ કોણ છે? બધાનો સ્પર્શ કરે છે, કારણ કે કોઈ સૂર્ય, ચંદ્ર અને પવન એ 3ની બહાર કોઈ છે જ નહીં. સૂર્યનારાયણ બ્રહ્માંડને પ્રકાશમાન કરે તો સૂર્યનારાયણના બધા અંડર કવરમાં જ આવી જાય. ચંદ્રના પણ બધા અંડર કવરમાં આવી જાય, અને પવનના પણ બધા અંડર કવરમાં આવે. પવનથી કોણ બચી શકે? એટલે એ 3 જે છે એનું કાર્ય એટલું મોટું છે કે એ કાર્યને કારણ તો મોટું નાનું જ હોય, પણ કાર્ય પણ આ લોકનું બહુ મોટું છે. એટલા માટે શું, એ પણ જે પતિવ્રતાને સ્પર્શ ખોટા ભાવથી નહીં કરતા, પણ પોતે પવિત્ર થવા માટે સારા આશયથી સ્પર્શ કરીને જાય છે. એટલું બધું પતિવ્રતાનું મહાત્મય કહ્યું છે શાસ્ત્રોમાં. આથી દેવતાઓ પણ પતિવ્રતાનો સ્પર્શ કરવા માટે સમર્થ થતા નથી એમ જણાવ્યું છે. ખબર જ છે ને તમને પેલી કથા અનસૂયાની? પતિવ્રતા હતા, બરાબર, અને પેલા એમ કહે કે ઉપર જે 3 બ્રહ્માજીની, વિષ્ણુજીની અને શંકરજીની પત્નીઓ, એમને શું થયું કે ભાઈ એવી તો કોણ છે નીચે કે તમે એની એટલા બધા ગુણ ગાઓ છો? પેલા 3 કહે કે ભાઈ નહીં રહેવા દો, પછી એની કસોટી કરવા જાય છે. અને તમને ખબર ને, નાના બાળક બનાવી દીધા. બરાબર? સતી અનસૂયા, સાવિત્રી પણ ગયેલી ને ઉપર. ચાલો, એટલે પતિવ્રતાનું એટલું મહાત્મય છે. જોવું તમે, સ્વર્ગલોકમાં જઈને યમ રાજા પાસે પણ, એટલે યમલોકમાં જઈને યમ રાજા પાસે પોતાના પતિને છોડાવી લાવી. સાવિત્રીને સત્યવાનની કથા આવે છે ને? બરાબર? એટલે પતિવ્રતાનું આપણે ત્યાં બહુ મહાત્મય છે. પૃથ્વી ઉપર પાવન તીર્થો ગંગાજી છે, તે સર્વે પતિવ્રતાના ચરણ તરમાં રહ્યા છે. એટલે આપણે ત્યાં એવું છે કે આ તીર્થોની જે કોઈ શું કહેવાય કે તીર્થતા છે, કે તીર્થોનું જે મહાત્મય છે, તે આવી પતિવ્રતા સ્ત્રીઓ, આ બધા સંતો, ભગવત ભક્તો ત્યાં સ્નાન કરે છે, એને લીધે જ જળવાઈ રહી છે. આઈડિયા એવો તમને? ગંગાજી તીર્થ પોતે તો પવિત્ર છે, પણ આ બધા ભગવત ભક્તો, આ સંતો, આ પતિવ્રતા સ્ત્રીઓને આ બધા સ્નાન કરે ને,
એટલે એના ધર્મોને કારણે એમની પવિત્રતાને કારણે આ બધા તીર્થો પવિત્ર રહી પાછા, બરાબર? કારણ કે બધા પાપી લોકો બહુ આવે ને તા પાછા. ચાલો ત્યાં એટલે ચરણતળમાં રહે છે. આથી પાવનપણાનો અતિશય પાદતળમાં કયો, એટલે પોતાના ચરણમાં જ આટલો બધો પાવનપણાનો અતિશય પાદતળમાં કયો, એટલે ચરણ સ્પર્શથી એમ કે બધું પવિત્ર થઈ જાય છે, એટલું બધું મહાત્મય છે પતિવ્રતા સ્ત્રીનું. સૂર્ય ચંદ્ર ઇન્દ્રાદિ સર્વ દેવતાઓનું જે તેજ છે તથા તપસ્વી વશિષ્ઠ વિશ્વામિત્ર વગેરે ઋષિઓનું જે તેજ છે તે સર્વે પતિવ્રતાની તનુમાં છે. આથી અસત પુરુષોથી પતિવ્રતાનો પરાભવ ન થઈ શકે એમ કહ્યું. પતિવ્રતા શું છે? સૂર્ય ચંદ્ર અને ઇન્દ્રાદિક જે દેવતા, સૂર્ય અને ચંદ્ર શું છે? આખા જગતને પ્રકાશમાન કરે, એટલે એ તેજસ્વી છે, એટલે એનું તેજ. અને ઇન્દ્ર શું છે? સમગ્ર દેવતાઓના રાજા છે, એટલે રાજાનું પણ તેજ હોય ને પોતાનું. તે બધું તેજ ક્યાં? પતિવ્રતાના શરીરને વિશે રહેલું છે. એટલે એને કરીને એમ કે બીજા જે કોઈ દુષ્ટ પુરુષો છે બધાને શું પરાભવ પમાડી દે, હરાવી દે. કોઈ એમ કે એની સામે નજર ઉઠાઈને જોઈ શકે નહીં. ને તપસ્વી એવા વશિષ્ઠ વિશ્વામિત્ર જે છે એ ઋષિઓનું તેજ પણ બધું એનામાં છે, બરાબર? મહાભારત વખતે તમને ખબર હશે, દ્રૌપદી શ્રાપ આપવા ગયેલા ને પછી ગાંધારીએ રોકી દીધેલા, ખબર છે તમને? યાદ છે? જ્યારે દુશાસન એમને ઘસડીને લઈ આવ્યો, બરાબર, ભરી સભામાં, પછી દ્રૌપદી એને શ્રાપ આપવાના હતા, સમગ્ર આખી કુરુવંશને શ્રાપ આપવાના હતા, બધાને શ્રાપ આપવાના હતા. પછી શું? ગાંધારીજીએ રોકી દીધા એમને. કેમ ગાંધારીજીએ રોકી દીધા દ્રૌપદીજીને? એ પતિવ્રતા હતા, એટલે એ શ્રાપ આપે તો બધું સમગ્ર ધર્મમાંથી બધાનો નાશ થઈ જાય એવું હતું, એટલે એમણે રોકી રાખ્યા. એટલે પાતિવ્રત્ય ધર્મનું આટલું બધું બળ છે. તમને એમ થાય તો પછી અબડાની જેમ કેમ આમ કરીને એ કરે? એ પોતાનો, હા, આવશે કાલે 11માં જ છે. તુલસી, ભગવાન વિષ્ણુ પણ જલંધર, બરાબર? હા, ભગવાન વિષ્ણુ પછી બનીને આવે છે ને જલંધર, ને એનું પાતિવ્રત્ય ધર્મનો નાશ કરે છે. વિષ્ણુ ભગવાનને શાલિગ્રામ બનાવી દીધા, અને પછી ભગવાને પણ આવું પડ્યું ને, વૃંદાએ કહ્યું ને એમને, તમારે બી તમારે પત્ની વગર તમારે બી એવી રીતે રખડવું પડશે. ભાઈ રામાયણમાં થયું ને, સીતે કરીને ભગવાન પણ રામચંદ્ર ભાઈ ભટકા ને, બરાબર? એટલે બધું એવું થાય તો બધું દુનિયા બની ત્યારથી આવું બધું ચાલ્યા જ કરે છે. ચાલો, હરે 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 હરે. પતિવ્રતાના પાદરજના સંબંધ માત્રથી આ જળ એવી પણ પૃથ્વી પણ તત્કાળ પવિત્ર થાય છે, તો આ ચેતનો પવિત્ર થાય એમાં કેવું છું, બરાબર? એટલે જળ એવી જે પૃથ્વી છે પણ પતિવ્રતા જે સ્ત્રીઓ છે એના પદતરથી, એટલે એના ચરણરજથી કેવી થઈ જાય છે? પવિત્ર થાય છે. તો બીજા ચેતનો થઈ જાય એનું તો શું? બધા થઈ જાય એમ. એવી પતિવ્રતાને પ્રણામ કરીને તો પાપી પુરુષ પણ પાપમાંથી તત્કાળ મુક્ત થાય છે. એટલે પાપી હોય તે પણ મુક્ત થઈ જાય, એને ખાલી પ્રણામ માત્ર દૂરથી કરે એનાથી. અર્થાત પ્રબળ પ્રાયશ્ચિતોએ પરિહાર્ય એવા પણ પાપો પતિવ્રતાને પ્રણામ માત્રથી પલાયન થાય છે. આ વાત આગમમાં પ્રસિદ્ધ છે. એટલે બહુ પ્રબળ પાપ કર્યા હોય, બરાબર, અને એના પ્રાયશ્ચિતો પણ પરિહાર્ય એવા પણ પ્રાયશ્ચિતો એ પરિહાર્ય, એટલે એવા પ્રાયશ્ચિત પણ નહીં હોય, મોટા મોટા પ્રાયશ્ચિત હોય અને એને કરીને જાય હોય તો ખાલી પેલીને પ્રણામ માત્ર કરે એનાથી ચાલ્યા જાય. એટલે પ્રાયશ્ચિત પણ મોટા મોટા ન કરવા પડે. એટલું બધું પતિવ્રતાનું પાતિવ્રત્ય ધર્મનું એ છે, ફળ છે. ખાલી પેલો પાપી માણસ એને પ્રણામ કરે એટલે એના નાશ થઈ જાય પાપ, બરાબર? ચાલો, પતિવ્રતા પત્ની તો વશિષ્ઠ મુનિની પત્ની અરુંધતી, જો આ બધાના નામ આવ્યા. બ્રહ્માની પત્ની સાવિત્રી, અત્રિ મુનિની પત્ની અનસુયા, બરાબર? શાંડિલી તે નામની કોઈ નૈષ્ઠિક વ્રતમાં નિષ્ઠાવાળી તપસ્વીની ઋષિકુમારિકા ભારતમાં પ્રસિદ્ધ, બરાબર? શાંડિલી નામની આ ભારતમાં પ્રસિદ્ધ, એટલે મહાભારતમાં આવે છે, બરાબર? નૈષ્ઠિક વ્રતમાં નિષ્ઠાવાળી તપસ્વીની છે, એટલે એનું નામ લખ્યું. હા, ગૌતમ મુનિની પત્ની અહલ્યા, દક્ષની પુત્રી શંભુપતિ સતી, બરાબર? પાંડવોની પત્ની દ્રૌપદી, સ્વયંભૂ મનુની પત્ની શત્રુપા. દ્રૌપદીનું નામ તો કામાં લખેલું છે ભગવાને? વચનામૃતમાં લખેલું છે ને. કોનું લખેલું છે? કુંતાજીનું લખેલું છે. પછી બીજું કેનું લખેલું? દ્રૌપદીનું. અને ત્રીજું પાર્વતીજીનું પણ લખેલું છે. લખેલું જ ને, વરશંભુ નહીં તો રહુ કુંવારી રગડ હમારી પેલી છે ને આખી,
પતિવ્રતાનો જે મહારાજ આખું વચનામૃત કહ્યું એમાં કહ્યું ને કે ભાઈ શંકરજીની પત્ની જે ઉમા પાર્વતી શું કહે છે કે ભાઈ જન્મો જન્મ સુધી એમ કે કોની શંભુની જ પત્ની રહું, નહીં તો શું રહું, કુંવારી રહું, પણ બીજા કોઈની પત્ની થાવ નહીં. બરાબર, આવું તો તમે વાંચતા નહીં ને વાંચો તો કંઈ યાદ નહીં રાખતા. બરાબર યાર, આવું ધોઈલા મોડા જેવા છો બધા. બધું મારે યાદ રાખવું, તમારે થોડું થોડું યાદ રાખો હવે. બરાબર, બધા નામ મહારાજે લખેલા જ ને. ચાલો, ગૌતમ મુનિની પત્ની અહલ્યાને પણ પતિવ્રતા કહી છે. તમને એમ થાય કે આટલું બધું થયું પછી પણ પતિવ્રતા? હા, એ તો પેલા છળ કપટ કરેલું એટલે ઇન્દ્રએ. બરાબર, એ તો પતિવ્રતા જ બતાવે છે અહલ્યા. અને ભગવાન રામચંદ્રજી એને માતા બોલેલા. બરાબર, ભગવાન કોઈ રામચંદ્રજી એમને કોઈને માતા નહીં બોલે. અને ભગવાને એને શું ખાલી દૂરથી સ્પર્શ કર્યો. અને પહેલા શું હતું, ગુરુ માતા હતા, બ્રાહ્મણ હતા ને, ભગવાન ક્ષત્રિય હતા. એટલે અમુક જગ્યા પર તો એવું કહે છે કે ભગવાન એને અંગૂઠો અડાડેલો નહીં, ખાલી ચરણ સ્પર્શ કર્યો. ને એમાં એમ કે ભગવાને ના પાડેલી. વિશ્વામિત્રએ કહ્યું ને ભાઈ તમે સ્પર્શ કરો તો ના પાડી દીધી. બરાબર, કેમ કે બ્રાહ્મણ હતા, ગુરુપત્ની હતા, એટલે ગુરુ માતા કહેતા હતા. બરાબર ને, ભગવાને એમને પછી પણ પ્રણામ કરીને વંદન કરીને માફી માંગેલી ભગવાને કે ભાઈ અમારી કઈ ભૂલ હોય તો માફ કરજો, અમે ક્ષત્રિય વર્ણમાં જન્મેલા છે, અમે તો બ્રાહ્મણના પત્ની છો. બરાબર, એટલે આટલું બધું મહાત્મય છે પત્નીઓનું, અને એમાં પણ પાછા ગુરુ પત્નીઓનું, ને એમાં પણ પાછા પતિવ્રતાનું. ચાલો, સ્વયંભુ મુનિની આમ કે પત્ની શું શત્રુપા, મનુ અને શત્રુપાની જે વાત છે ને, બ્રહ્માજીના શરીરમાંથી ઉત્પન્ન થયેલા મનુ અને શત્રુપા. મનુના નામથી આપણે બધા શું મનુષ્યો કહેવાયો છે. બરાબર, પછી ગોપાલભાઈ કે એ પ્રમાણે કે અત્યારે કહેવાઈએ કે નહીં કહેવાય એ બહુ મોટો ડાઉટ છે, કારણ કે બધા મનુષ્યો જાનવર થઈ ગયા. બરાબર, એનિમલ જેવી વર્તણૂક કરે છે. મનુષ્ય કેવો હોવો જોઈએ, લાગણીશીલ હોવો જોઈએ, સ્વભાવગત એનામાં ઘણા બધા ગુણો હોવા જોઈએ જે મનુષ્યમાં હોય ને. તે ફિલિંગ્સ હોય ને, આપણે જે અંગ્રેજો ફિલિંગ્સ કહીએ, આપણે લાગણીઓ કહીએ, અહેસાસો કહીએ, એ બધા દિવસે દિવસે શું થઈ ગયા, કાળાંતરે કરીને નાશ પામી ગયા. આગળ આવો. કોને વિધવા પણ આવ્યું? બરાબર છે, તો થયું હોય એમાં શું, એ તો ભાગ્યમાં હોય ને. એવું કઈ જરૂરી થોડું છે કે પતિવ્રતા હોય તો વિધવા નહીં થાય. એ તો એ પણ સતી થઈ શકતા હતા ને, એમને ના પાડેલી એટલે નહીં થયા. એમના છોકરાઓ નાના હતા પાંડવો, એટલે ના પાડેલી એટલે ના થયા એ સતી. એ તો સતી થઈ શકતા હતા ને કુંતાજી. એમના છોકરાઓ બહુ નાના હતા એટલે એમને એવી આજ્ઞા કરી કે તમે જ્યાં સુધી તમારા છોકરાઓ ન થાય ત્યાં સુધી રહ્યો, એટલે એ રહ્યા. એવું થોડું છે કે પતિવ્રતા હોય કે નીચ થાય વૈધવ્ય. એ તો કેટલી બધી સતી થઈ જ જાય જ ને. તે પતિવ્રતા હોય એટલે તો સતી થાય. તો પછી સતી શું કામ થાય? સતી કેમ થાય પછી? પતિવ્રતા હોય તો સતી, બાકી હેલફેલ તો કોઈ સતી થવાની હિંમત પણ કા કરે? પેલો મહારાજે વચનામૃતમાં નહીં કહ્યું કે પેલું અગ્નિ જોઈને પછી એ તો પછી થોડું. હા, ને તો પછી એટલે પતિવ્રતા હોય એટલે એ ભાગ્યની વાત છે, સમજો. એ ભાગ્યની વાત છે. ભગવાને વચનામૃતમાં નહીં કહ્યું કે ભાઈ પૂર્વનું કંઈક એવું કર્મ હોય તો આ જન્મમાં તમે બહુ સારા ભક્ત હોય તો બી સૂડીએ દઈ તમને. તો પેલા જે બહારના જીવ હોય તો વિમુખ જોઈ કે હે ભગવાનનો ભગત હતો, જો જેલમાં ગયો ને, જો ફાંસીએ ચડ્યો ને, ભાઈ એ તો પૂર્વજન્મનું કંઈક હોય તો ફાંસીએ ચડે, એમાં શું છે? એમાં કાં કંઈ ખોટું છે? હમણાં જ પેલા મેં સાંભળ્યું, પેલા સદર કે એવા કોઈ ભક્ત હતા, એ હતા શું કહેવાય આપણે, કસાય હતા, બહુ મોટા ભક્ત હતા, ભગવત ભક્ત હતા, અને એમની બહુ ઊંચી સ્થિતિ હતી. પછી એ ઘરમાંથી નીકળ્યા અને એક જગ્યા પર ભિક્ષા માંગવા ગયા, અને કોઈ સ્ત્રી હતી, એ ઉલટા હતી, એણે એની નજર બગડી, તે પેલાને ઘરમાં બોલાવ્યા. તો પેલાને એમ કે ભિક્ષા આપતો, બિચારો ભલો માણસ. પછી એનો પતિ પેલીનો સૂઈ ગયો એટલે પેલીએ ખોટી ડિમાન્ડ કરી, પેલાએ ના પાડી. તો પછી પેલી બધા ઘરેણાને બધું લઈને આવી ગઈ કે આપણે ભાગી જઈએ. તો પેલાએ કીધું ના ના, એવું થોડું થાય. તો પેલી કહી કે તું ના એટલે પાડે છે કે મારો પતિ જીવે એટલે તું ના પાડે જ ને. તો પેલીએ કુહાડાથી એના પતિને જ મારી નાખ્યો, માથું જુદું કરી નાખ્યું અહીંયાથી. પેલો કહે કે આ તો આલું જબરું થઈ ગયું, અહીંયા આવ્યો ને આટલી બધી મગજમારી થઈ ગઈ, આવું તો શું. પછી બીજે દિવસે તો પછી તો પેલો તો પણ ફરી નહીં ગયો, પેલો તો હીધો માણસ ને. પેલી તો ઉલટા હતી એટલે એણે બધાને બોલાયા અને કહ્યું કે ભાઈ
અમારે ત્યાં ચોરી કરવા આવેલો ને આને તેને મારા પતિને આણે જ મારી નાખ્યો છે ને. પછી રાજા પાસે લઈ ગયા. બધી રાજાએ પૂછ્યું પણ પેલા ભાઈ તો કંઈ બોલ્યા જ નહીં. એને ખબર પડી ગઈ કે હવે અહીંયા મારું કંઈ ચાલે એવું જ નથી, કારણ કે મારું ભાગ્ય જ અહીંયા વિડંબણા, કારણ કે હું આને ત્યાં જ ભિક્ષા માંગવા ગયો અને આણે જ મને અંદર બોલાવ્યો અને એ જ મારા માટે અત્યારે કલંકરૂપ થઈ ગઈ. એટલે મારે કઈ આ પૂર્વનું જ પાપ લાગે છે. કંઈ આ જન્મમાં તો મેં એવું કંઈ પાપ કરેલું નથી. એટલે ભાગ્ય પોતાનું સમજીને ને ભગવત ઈચ્છા સમજીને રાજાએ પૂછ્યું કે ભાઈ તમારે કંઈ કહેવું છે તમારી સફાઈમાં? એણે કંઈ કહ્યું જ નહીં. રાજા કહી કે રાજાએ અંદર વિચાર્યું કે આણે પેલા પુરુષને મારી નાખ્યો છે, તેની સજા તો મોતનો બદલો મોત જ છે, મૃત્યુદંડ જ મળવી જોઈએ. પછી રાજાએ પેલાનો જે આખા શરીર, જે આખું બોડી જોયું પેલાનું ભગતનું, રાજાને અંદર દયાનો ભાવ આવી ગયો એને જોઈને. રાજાને થયું કે અહીંયા કઈ ને કઈ ગરબડ છે, પણ બધા જેટલા પણ એમ કે પેલા પુરાવા બધાની વિરુદ્ધમાં છે, શું કરવું? એટલે રાજાએ શું પોતાની ઈચ્છાથી થોડીક સજા ઘટાડી દીધી. મૃત્યુદંડને બદલે પેલાને એમ કે ખાલી હાથ કાપીને છોડી દેવું એવું કહ્યું. એટલે સદરના 2 હાથ કાપી નાખ્યા ભગતના. હવે હાથ કાપી નાખ્યા ને પછી ગયા એ રડતા રડતા, આંખમાંથી આંસુ આવી ગયું કે મારા, હવે જતા હતા જગન્નાથપુરી, કે મારા હાથ કપાઈ ગયા. હવે આ ભગવાનની પૂજા કેવી રીતે કરું? તો પૂજા કરવા જેવા ગયા હતા જગન્નાથપુરી, ભગવાન જગન્નાથ પોતે એમ કે અમને લેવા આવ્યા અને હાથ પકડીને લઈ ગયા. ભગવત સાક્ષાત્કાર થઈ ગયો એમને મંદિરમાં જ. ત્યારે ભગવાનને એમણે પૂછ્યું કે ભાઈ મારા હાથ કેમ કપાઈ ગયા? તમારે મને સાક્ષાત્કાર કરવો તો આટલો નજીક હતો હું તમારી, મારા હાથ કેમ કપાઈ ગયા? તો પછી ભગવાને એમને પૂર્વજન્મની સ્મૃતિ આપી. પૂર્વજન્મમાં એ બ્રાહ્મણ હતા ઉચ્ચ કુંડ, અને એક કસાઈ ગાયની પાછળ દોડતો હતો અને ગાયને એ મારવા દોડ્યો અને ગાય આમ એમ ગઈ તો પેલા કસાઈએ ખાલી એટલું પૂછ્યું કે ગાય આ ગલીમાં ગઈ છે. એમણે ખાલી આટલું કહ્યું, માળા ફેરવતો હતો એટલે એના 2 હાથ કપાઈ ગયા અને બ્રાહ્મણમાંથી સીધા પેલા ખાટકીને ત્યાં કસાઈને ત્યાં આવી ગયા. ગૌ હત્યાનું પાપ લાગી ગયું. ભાગ્યમાં સમજો, ગૌ હત્યાનું પાપ ખાલી આંગળી બતાવવાનું, બોલો બોલેલા પણ નહીં ગઈ ને પેલા કસાઈએ ગાય મારેલી. એટલે એ જ આજ્ઞા પર છે આ જે સત્યવચન કે પોતાનો બીજાનો બાળકો દ્રોહ થતો એ સત્યવચન ન બોલવું. એમાં અર્થદીપિકામાં એમાં ગાયની જ વાત કરેલી. અર્થદીપિકામાં એમાં ગૌ હત્યાની વાત કે બીજા કોઈ પશુ પક્ષી કે જીવની હત્યા થતી હોય એવું સત્યવચન ત્યારે ન બોલવું. અહિંસા પરમો ધર્મ છે. એટલે આપણે ત્યાં એટલે એક ધર્મ, એક સામાન્ય ધર્મ છે અને એક વિશેષ ધર્મ છે, પરમ ધર્મ. જ્યાં તમારા સામાન્ય ધર્મ કરતા વિશેષ ધર્મ ચરી જતા હોય ત્યાં સામાન્ય ધર્મનો ત્યાગ કરી નાખવાનો. સામાન્ય ધર્મ શું છે કે સત્ય બોલવું જોઈએ, પણ વિશેષ ધર્મ શું છે તો અહિંસાનું પાલન તો થવું જોઈએ. પણ તમે સાચું બોલો ને કોઈ બિચારાને કોઈ મારી નાખતું હોય તો ત્યાં પછી સામાન્ય ધર્મનો ત્યાગ કરી નાખવાનો. સાચું બોલવું પછી પકડી નહીં રાખવાનું. દાખલા તરીકે અહીંયા તમને આ ભાઈને કોઈ હોતો તો મારવા માટે આવ્યો, સામાન્ય ધર્મ શું છે કે સાચું બોલવું, પણ વિશેષ ધર્મ શું કહે છે કે ના આની જાન બચાવવી જોઈએ અને પેલાને પણ જેલથી બચશે અને આની જાન પણ બચશે, તો પેલાને ત્યારે જુઠ્ઠું બોલવું કે ભાઈ આ ભાઈ મંદિરે આવ્યા જ તો શું કહેવાય કે એ તો મંદિરે આવ્યા જ નથી, એ એમ જ કહેવાય. ને પછી આને કહેવાય કે જા તો ભાઈ તું કશે રહુ ચક્કર થઈ જાય પેલો તને મારવાનો છે. સમજ પડી તમને? એટલે શાસ્ત્રોમાં પણ કોઈ વાતમાં જડતા નથી. એટલે આ પતિવ્રતાની જે વાત છે એ તો પૂર્વના ભાગ્યમાં કંઈક હોય તો એવું બની શકે એમ, બધામાં એવું થાય. એટલે અત્યારે આપણે જે કંઈ સુખ કે દુઃખની પ્રાપ્તિ થાય, કાલે તો આપણે વાત કરેલી, ભૂલી ગયા પાછા આજે. અત્યારે આપણે જે કોઈ સુખ ને દુઃખની પ્રાપ્તિ થાય છે એમાં એકલા ક્રિયામાં જવાબદાર નથી મારા ભાઈ, એમાં આપણું ભાગ્ય પણ જવાબદાર છે. એટલે ભાગ્યમાં કોઈક સ્ત્રીના વૈધવ્ય લખ્યું હોય તો થાય. મારા જ વખતે કેટલી બધી હતી સ્ત્રીઓ, બધી બાઓ, કેટલી બધી બાઓના નામ આવે છે આપણા વચનામૃતની અંદર. આ બાને પેલા બાને વૈધવ્યને પ્રાપ્ત કરેલા અને ભગવાનને ભજતા હતા શાંતિથી, પરપુરુષને જોતા પણ નહીં હતા. કેટલી બધી એવી બાઓ હતી ભગવાન વખતે. એટલે એ તો પૂર્વનું કંઈક હોય એવું, એને નિમિત્ત કરીને ભગવાન કંઈક કરે સેટિંગ તમારું, બરાબર. એટલે એ બધી બહુ ચિંતા નહીં કરવી. સૌથી મોટી તો ભગવાને આજ્ઞા કરી દીધી છે, શ્રી કૃષ્ણ ભગવાનને પતિભાવે કરીને ભજવા વિધવા સ્ત્રીઓ માટે. તો કેમ કરી હોય? પાતિવ્રત્ય પાળવા માટે જ કરી હોય ને. જો શબ્દ કેવો બોલવો એમના માટે, સારો શબ્દ બોલ્યો. જે પતિવ્રતા નથી એના માટે તો શ્રી કૃષ્ણ ભગવાનને એ તો પતિ તરીકે માનીને ભજન કરવાની નથી. સમજો, એકદમ પ્રેક્ટિકલ વાત કરીએ આપણે.
જે પતિવ્રતા છે અને જે ભગવત ભક્ત છે એ જ ભગવાન શ્રી કૃષ્ણને પતિ ભાવે ભજીને એનું ભજન કરવાના છે. એટલે ભગવાને બધી આજ્ઞાઓ લખી છે એને મેળવીને પેલો કહીને સંદર્ભ સેટ કરીને બધું તમે વિચારો ને બધું બરાબર જ છે, પણ જરા વિચાર કરવો પડે. બરાબર, એટલે એવું નહીં માનતા ભાગ્ય બહુ મોટું કામ કરે છે. અત્યારે હવે આ ભાઈ જ જેને કંઈ ઉધાન કરોડવાળા પેલા એક ભાઈ છે, બરાબર, તો અત્યારે તો એ ભાઈના તમે કંઈ બી જોવો તો એમાં કંઈ છે નહીં. પૂર્વ કંઈક એવું કરેલું એટલે મળે ને, અહીંયા મને અત્યારે ઉધાનની જરૂર છે તો ઉધાન મળતા નથી મને, સમજો કે ગોપાલ? એનાથી નીચેના ઉધાન નહીં મળતા મને. એને ખોખાની વાત છે તો મને એનાથી નીચેના ઉધાનની હું ફેરવીમાં છું તો મને એ નહીં મળતા અત્યારે. વિચાર કરો તમે. એટલે કહેવાનો મતલબ એ તો સમય સંજોગોને અનુસારે ચાલે ને બધું કામ, સમજો? તમે વિચાર કરો કે આ ઉધાન ક્યાં આવી ગયા? હવે જે સમજવાળા તો સમજી જાય બધા, બરાબર? એટલે એકની પાસે બહુ છે, સમજો? કહેવાનો મતલબ અત્યારે જ હવે આ કાલે મોદી સાહેબે 500 ને 1000ની વાત કરી તો કેટલા લોકો હોય કે જેની પાસે કેટલા કરોડો રૂપિયા હોય તો બધા એ ટેન્શનમાં, અને બિચારા કેટલા એવા છે કે જેને અત્યારે હાલત ખરાબ થઈ ગઈ. એટલે કહેવાનો મતલબ એ તો ભાગ્ય તમારું કામ કરતું હોય, બરાબર? ચાલો, અત્યારે તો રાજાનું બહુ મોટું લખેલું છે શાસ્ત્રમાં. રાજા એક આમ તેમ કંઈ પણ કરે ને તો ભલભલા આવી જાય કામમાં, એ પણ શાસ્ત્રમાં કહેલું છે. રાજાનું પણ બહુ મોટું એ છે. રાજાને ભગવાનની વિભૂતિ રૂપ કયા છે, ભગવાનનું વિભૂતિ રૂપ કયા છે. રાજાઓ ધારે તો ભલભલું કળિયુગની અંદર સતયુગ ફેલાવો કરી દે, બરાબર, અને રાજા ધારે તો સતયુગમાં કળિયુગ કરી દે. પેલો હતો જ ને મારું વેન રાજા, સતયુગના વિશે કળિયુગના ધર્મનું સ્થાપન કરી નાખેલું એને, બરાબર? ચાલો 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 ચાલો, ગાડી આમ તેમ ચાલી ગઈ. હિમાલયની પત્ની મેના, બરાબર, ઓળખો ને, પાર્વતીજીના માતાશ્રી. પછી ઉત્તાનપાદ રાજાની પત્ની સુનીતિ. સુનીતિ એટલે કોના માતાજી થાય? ધ્રુવજીના માતાજી થાય, બરાબર. બીજા કોણ હતા? પેલા સુરુચિ, એ તો પોતાની રુચિ પ્રમાણે કામ કરતા હતા. અને સુનીતિ એટલે જે શાસ્ત્રોમાં નીતિમાં જે કહ્યું એ પ્રમાણે વર્તતા હતા. એટલે એ જે ભાગવતના વક્તા હતી એ જ કે જેની નીતિ સારી હોય એને ત્યાં ધ્રુવ આવે, બરાબર. ચાલો, સૂર્યના પત્ની સંજ્ઞા, બરાબર, સૂર્યના પત્ની હતા સંજ્ઞા હતા એ. અગ્નિના પત્ની સ્વાહા. આપણે આ બધા જે યજ્ઞમાં સ્વાહા સ્વાહા આહુતિ આપીએ જ ને એ એમના નામથી આપીએ છીએ તો ભાઈ એ અગ્નિજીના સાક્ષાત પત્ની છે. તમને બધાની પત્ની વિશે બહુ ખ્યાલ છે, બરાબર. એટલે મને જ કંઈ ખબર નહીં પડતી. મને એવું લાગે છે કે હું ગવો કેમ છું આટલો બધો, બરાબર. હાલું મને એવો ખ્યાલ નહીં આવતો આ બધો. અશોકભાઈ ને બધાની પત્ની વિશે બહુ ખબર છે. હા, હવે સમજો. કઈ મને કા કઈ થાય, હું કા કઈ કઈ બીજું કરું. ચાલો, અગસ્ત્ય મુનિની પત્ની લોપામુદ્રા. અગસ્ત્ય મુનિને જાણો ને? કોણ હતા અગસ્ત્ય મુનિ? હા, આખા સમુદ્રને શું કરી ગયા હતા? પી ગયા હતા. એ લોપામુદ્રા. આ સર્વને તુલ્ય છે. આ બધી પતિવ્રતા સ્ત્રીઓના નામ લખી દીધા ભગવાને અહીંયા, બરાબર, સતાનંદ સ્વામીએ. હવે તમને એમ થાય કે ભાઈ આ પતિવ્રતા 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 સ્ત્રીઓના નામ દેવાથી, એનું નામ ઉચ્ચારણ કરવાથી પણ અનેક જન્મોના તમારા પાપો જે છે એ નાશ પામી જાય છે, સમજો? સવારે આપણે સ્નાન કરીએ ને ત્યારે ગંગાજીમાં નાયા, યમુનાજીમાં નાયા, પછી આપણા ગોદાવરીમાં નાયા, કૃષ્ણામાં નાયા, કાવેરીમાં નાયા, સરયુમાં નાયા, આપણા ક્યાં ગોમતીમાંજીમાં નાયા, ગેલાજીમાં નાયા, બધામાં નાયા કરવાનું. 500 પરમહંસની જે ભક્તોની જે પછી ભગવાનના બધા અવતારોના જેટલાના નામ તમને યાદ હોય એ બધાની જે બોલતા ના આવવાનું. ભાઈ ટેન્શન નહીં રાખવાનું કે આજે બેંકમાં જવાનું છે, 10 નોટ લાવવાની છે, 10 નોટ મૂકવાની છે, પેલા પાસે પૈસા લેવાના છે, એવું બધું યાદ કરવાનું. સવાર એ બધું પછી યાદ કરવાનું. પહેલાં નિત્ય કર્મ થઈ જાય ને પછી એ બધું યાદ કરવાનું. 9 વાગ્યા પછી શાંતિથી 9 વાગ્યા સુધીમાં શું કરવાનું? પૂજા પાઠ બધું કરી દેવાનું. 50 જન્મંગલના પાઠ બોલી દેવાના, 50 માળા ફેરી દેવાની. એટલે 9 વાગી જાય, બરાબર ને? ફાવે મંદિર આવતું હોય તો મંદિર આવી જવાનું. પછી 9, 9:30 પછી જ બધું વ્યવહારિક કાર્ય ચાલુ કરવાનું. ત્યાં સુધી શાંતિથી સવારે ભજન કરી દેવાનું. 3-4 કલાક તો આરામથી થાય, બરાબર. પછી તમે નાહવા જાઓ ને પછી પેલો બ્રશ કરતો હોય તો પણ બેંકમાં જઈશ, પૈસા ઉપાડીશ, છોકરાની ફી ભરીશ. હવે એ આખી જિંદગી ચાલવાનું જ છે, એનો કોઈ એન્ડ જ નથી. એક દિવસ બી એવો બચવાનો નથી કે તમને બ્રશ કરતા ટેન્શન નહીં આવે. એટલે બધું મૂકી દેવાનું ટેન્શન. સવારે ઉઠે એટલે ભગવાનનું ભજન કરવાનું. બ્રહ્મ મુહૂર્તમાં શાંતિથી 4 કલાક તો પહેલાં સવારે ભજન થઈ જ જવું જોઈએ. મારા બાપુજી એવું કહે છે કે જેનું સવારે 4 કલાક ભજન થઈ જાય એનો દિવસ મસ્ત એકદમ, બરાબર. તો કહું 4 કલાક ભજન આખા દિવસમાં 4 કલાક નહીં થતું. અરે ભાઈ, એ તો સમય બચત તો એવી રીતે જ થાય.
જેને ભજન કરવું જ છે તો એવી રીતે જ કરે. 5 વાગે ઉઠીને મિનિમમ, આમ તો 4 સાડા 4 ઉઠવાનું ગયું છે, પણ 5 વાગે છેલ્લે ઉઠીને 4 કલાક ફર્સ્ટ ક્લાસ ભજન કરી દે, 9 વાગ્યા સાડા 9 સુધી. પછી આરામથી ટેલતો 10 વાગે કામકાજ કરવા જાય. બરાબર, કામકાજ કરવા જાય એ પણ ભગવત સ્મૃતિ રાખે, ધર્મને સાથે રાખે અને ભગવાન માટે જાય છે એમ કરીને જાય. પછી ત્યાં જઈને પછી કતલેઆમ નહીં કરે લોકોની, ખિસ્સા કાતરું નહીં બની જાય. બરાબર, હા, પછી તો બધું છાતીએ બાંધીને નહીં જવાનો. અને સંધ્યાકાળ થાય એટલે આપણે ત્યાં પાછો સૂર્યાસ્ત થાય એટલે પાછું ક્યાં આવી જવાનું છે? મંદિરે આવીને ભજન જ કરવાનું જ ભાઈ. એટલે બીજા 4 કલાક સાંજે ભજન થઈ જાય ને, એટલે 8 કલાકનું ભજન તો મેં તમને આમ જ બતાવી દીધું. ભાઈ તમે મને એમ કહો કે ભાઈ 8 કલાકથી ઓછું ભજન થાય છે તો એમાં કોનો વાંક છે? આપણો વાંક છે ને, બીજાનો થોડો વાંક છે કંઈ. ચલો, થઈ ગયો ટાઈમ તો જલ્દી થઈ ગયો. શ્રીપતિમ શ્રીધરમ